અંકલેશ્વર શહેરમાં સંસ્કારધામ સોસાયટીના ગણપતિની ભવ્યાતિભવ્ય આગમન યાત્રા નીકળી હતી। આ આગમન યાત્રા રામકુંડના મહંત ગંગાદાસજી બાપુએ ભસ્મ આરતી ઉતાર્યા બાદ વાજતે ગાજતે આગમન કર્યું હતું। ગણેશ ઉત્સવના આગમનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે ગણેશ મંદિરો દ્વારા પંડાલમાં ગણેશ સ્થાપનાની તમામ તૈયારીઓ પૂર્ણ કરી અને ગણપતિ બાપ્પાની વાજતે ગાજતે આગમન યાત્રા કાઢવામાં આવી રહી છે। ત્યારે અંકલેશ્વર સંસ્કારધામ સોસાયટીના સંસ્કારધામ યુવક મંડળ દ્વારા ગણેશ ઉત્સવની ઉમંગભેર ઉજવણીની તૈયારી કરી શ્રીજીની મૂર્તિ લાવી હાંસોદ રોડ ઉપર તુલસી વિલા ખાતે મૂકવામાં આવી હતી અને ત્યાંથી ભવ્ય આગમન યાત્રા કાઢવામાં આવી હતી। આ યાત્રાનું રામકુંડના મહંત ગંગાદાસજી બાપુના હસ્તે ભસ્મ આરતી ઉતારી પ્રસ્થાન કરાવ્યું હતું। શ્રીજીની આગમન યાત્રામાં રાજસ્થાનના કોટાના કલાકારોએ મહાદેવ અને હનુમાનજી વેશભૂષા ધારણ કરી આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા। શ્રીજીની શાહી સવારી અને આ વેશભૂષાને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા। આ આગમન યાત્રા ભરૂચી નાકાથી થઈ સંસ્કારધામ ગણેશ પંડાલ ખાતે પહોંચી હતી।